પોરબંદર શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોને નવું સત્ર શરૂ થતાની સાથે જ ફીમાં 35 થી 40% સુધીનો વધારો ઝીંકી દેતા વિદ્યાર્થી સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે અને 2 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે ગત રોજ ગોઠણિયા સ્કૂલ સામે ચક્કાજામ કર્યું હતું, તો આજે સેન્ટ મેરી સ્કૂલ સામે ચક્કાજામ કરી ટ્રાફિક જામ કરી દીધો હતો। પોરબંદર શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોએ નવું સત્ર શરૂ થતાની સાથે જ ફીમાં 35 થી 40% વધારો ઝીંકી દેતા વિદ્યાર્થી સંગઠને અવાજ ઉઠાવ્યો છે। 2 દિવસથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। ગઈકાલે ગોઠણિયા સ્કૂલ સામે ચક્કાજામ કર્યું હતું, તો આજે સેન્ટ મેરી સ્કૂલ સામે ચક્કાજામ કરી ટ્રાફિક જામ કરી દીધો હતો। પોરબંદરની તમામ સ્કૂલોમાં ફી વધારો પાછો નહીં ખેંચે, જો કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી વિદ્યાર્થી સંગઠને આપી છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્કૂલ ફી ખાનગી શાળાઓમાં સ્કૂલ ફી વધારો કરવામાં આવેલ છે, તે માટે થઈ અને આજે સેન્ટ મેરી સ્કૂલ ખાતે સ્કૂલ બસો રોકાઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવેલ હતા। જો આ ખાનગી શાળાઓ દ્વારા ફી પરત કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં પણ આવશે। આગામી દિવસોની અંદરમાં પણ અને સ્કૂલોની અંદરમાં તાળાબંધી પણ કરવામાં આવશે। હજુ પણ સરકારી તંત્ર નહીં જાગે તો આવતીકાલે પણ વધુમાં વધુ ચક્કાજામ કરીશું અને જરૂર પડશે તો વાલીઓના પણ સરકાર લેશું અને તેમ છતાં પણ ફી વધારાની રકમ પાછી નહીં આવે તો તમામ સ્કૂલને અલીગઢના તાળા મારી દેશું અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ઘેરાવો પણ કરીશું। ચેતન ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।